અરવલ્લી શામળાજી મંદિર પરિસરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વિશાળ યોગ શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। રાજ્યના કક્ષાના મંત્રી પીસી બરંડાની ઉપસ્થિતિમાં યોગ મહોત્સવ યોજાયો હતો। મંત્રી પીસી બરંડાએ યોગાભ્યાસ કરી સ્વસ્થ જીવનનો સંદેશ પણ આપ્યો હતો। યોગ ભારતની પ્રાચીન અને અમૂલ્ય ધરોહર છે। યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સંતુલન પ્રાપ્ત થઈ શકે તેમ જણાવ્યું હતું, જેમાં નાગરિકોને દૈનિક જીવનમાં યોગ અપનાવવાની અપીલ પણ કરી હતી। વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ સરકારી કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક યોગમાં જોડાઈ યોગાભ્યાસ કર્યો હતો। આ સાથે જ યોગમય વાતાવરણ વચ્ચે શામળાજી ધામે વિશ્વ યોગ દિવસની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી। રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અરવલ્લી જિલ્લાની શામળાજી મંદિર ખાતે કરવામાં આવી હતી, જેની અંદર માન્ય મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ હાજર રહ્યા હતા, તેમજ અન્ય પદાધિકારી અધિકારીઓ હાજર રહી અને ખૂબ મોટી સંખ્યામાં આજરોજ ઉજવણી કરવામાં આવી, જેમાં પોલીસના તેમજ સ્કૂલના બાળકો પણ હાજર રહ્યા હતા। અને યોગ કરવાથી ખૂબ ઘણા બધા ફાયદા છે અને યોગ કરવો જોઈએ આપણે દરરોજ।